કાલે મરી ગયા તો? શું કામ મનપસંદ ખાવાનું છોડીએ કાલે મરી ગયા તો? શું કામ એક્સરસાઇઝમાં ટાઈમ વેસ્ટ કરીએ કાલે મરી ગયા તો? શું કામ વ્યસન છોડીએ, શું કામ હેલ્ધી લાઈફસ્ટાઈલ અડોપ્ટ કરીએ કાલે મરી ગયા તો? દોસ્તો એકવાર વિચારો, કાલે મરી ગયા ને તો કોઈ પ્રોબ્લેમ નથી, કાલે જીવી ગયા તો? અને કોઈ બીમારી સાથે જીવી ગયા તો? 25 થી 50માં જેટલું કમાશો ને 5 જ વર્ષમાં બધું જ સાફ થઈ જશે. આપણે એવા એક નહીં 1000 એક્ઝામ્પલ આપણે આજુબાજુ જોયા છે. જે લોકો એ વાત કરે છે ને ત્યારે સેલ્ફિશ પીપલ, સ્વાર્થી લોકો છે. કારણ કે એ લોકોને પોતાના મનની ખુશી માટે પોતાના શરીરનું તો નુકસાન કરે છે, સાથે સાથે બીજાને ડિમોટિવેટ કરે છે અને પરિવાર માટે બહુ મોટું ભાર બને છે. જ્યારે બી તમે બીમાર પડો છો, મોટી બીમારીના શિકાર થાઓ છો, ત્યારે તમે પોતે હેરાન નથી થતા, આખો પરિવાર હેરાન થાય છે, આખા પરિવારની બેંક બેલેન્સ ઝીરો થાય છે. તો તમે તો સુસાઇડ કરો છો અનહેલ્ધી ખાઈને, આવી વાતો કરીને. જે લોકો બિચારા ડાયાબિટીસમાંથી બહાર આવવા માગે છે, મોટાપામાંથી બહાર આવવા માગે છે, હેલ્ધી લાઈફસ્ટાઈલ અડોપ્ટ કરવા માગે છે, એને તો આવી વાતો કરીને ડિમોટિવેટ કરવાનું પ્લીઝ બંધ કરો. તો દોસ્તો આ વાત થોડી કડવી છે પણ સાચી છે, અને એવા લોકોને જરૂર મોકલો જે હંમેશા બોલે છે કાલે મરી ગયા તો, કદાચ વિચારતા થઈ જશે.